નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સમીમાં ધાર્મિક સ્થળે ગંદકીનું સામ્રાજ્ય, ગ્રામ પંચાયતની બેદરકારી સામે લોકોનો અવાજ। પાટણના સમીમાં તળાવ કિનારે આવેલ થળેશ્વર મહાદેવ હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્ર હોય, જ્યાં ગંદકીનું ભરપૂર સામ્રાજ્ય જોવા મળતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ। ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા પંચાયત દ્વારા ગંદકી દૂર કરવા લોક માંગ ઉઠી। પૌરાણિક માન્યતા મુજબ આત્માના મોક્ષ માટે કોઈ વ્યક્તિના દેહમાંથી આત્મા ચાલ્યો જાય ત્યારે આ સંસારમાંથી આત્માના ઋણાનુબંધનું કાર્યમાંથી મુક્તિ માટે પરિવારજનો ધાર્મિક શાસ્ત્રી વિધિવિધાન સાથે પિંડદાન મરણ ક્રિયા સરાવવાનું કર્મકાંડ કરતા હોય છે। ત્યારે ધાર્મિક વિધિવિધાન પવિત્ર નદી કિનારે ભગવાન ભોલેનાથના સાનિધ્યમાં થતી હોય છે। આવી જ ધાર્મિક વિધિ ઐતિહાસિક નગર એવા સમીમાં આવેલા ગામ તળાવમાં આવેલ થળેશ્વર મહાદેવના સાનિધ્યમાં ધર્મપ્રેમી મુમુક્ષુ દ્વારા ધાર્મિક વિધિ થતી હોય છે। આ વિધિવિધાન માટે જતા ધાર્મિક લોકોને તળાવના કિનારે ગંદકીના સામ્રાજ્યનો ભોગ બનવું પડે છે। ધાર્મિક કર્મકાંડમાં ભૂદેવ તેમજ ધાર્મિક કર્મકાંડમાં જોડાનાર સર્વ ધર્મપ્રેમીઓને ગંદકીના વચ્ચે બેસીને આવા સત્કાર્ય કરવા પડતા હોય છે। ત્યારે આવી પાવન જગ્યાઓમાં ધાર્મિક લોકો પોતાના વિધિવિધાન કરી શકે તે માટે તળાવ કિનારે ઘાટ બનાવવા, મહિલાઓ માટે ટોયલેટ જેવી સુવિધા ઊભી કરવા, ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાંથી સહાય મળે તે માટે યોગ્ય રજૂઆત કરવામાં આવે, તેમજ સમી ગામ તળાવમાં સ્વચ્છતા જળવાય તે માટે ધર્મપ્રેમી જનતાની માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર રમીલાબેન પરમાર, રાધનપુર, પાટણ। સમી ગામના તળાવની સ્વચ્છતા કરવા બાબત સમી ગામ મોટું છે અને થળેશ્વર મહાદેવના કિનારે ગારાનું બધું આવું ઘણું પ્રોબ્લેમ છે। ઘણા લોકોને ધાર્મિક વિધિ કરાવવાની હોય છે તો ગારો કિચડ ને બધું નડે છે, તો ગ્રામ પંચાયત અથવા તાલુકા પંચાયત અથવા ગમે તે અધિકારી જે આવતા હોય એને કરાવવાની આવશ્યકતા છે।